રાપર ભચાઉમાં ખાતરની અછત છે. જો સમયસર નહીં મળે તો ખેડૂત ડુપ્લિકેટ ખાતર લેવા મજબૂર થશે. ઘણા વર્ષોથી આ સમસ્યા છે. 4 મહિના અગાઉ પણ ધ્યાન દોર્યું હતું, જેને ધ્યાને લેવા વિનંતી. મિત્રો, આ લેટરને તમે વાંચી શકો છો. આમાં મજબૂર અને વિનંતી જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને જો છેલ્લા 4 મહિનામાં પણ સમસ્યાનું નિરાકરણ ના આવ્યું હોય તો પછી આ નકલ જેમને મોકલવામાં આવી છે તેઓ મજબૂર અને વિનંતી જેવા શબ્દો લખીને પોતાની પીડા વ્યક્ત કરનારા ખેડૂતોનો આ વિડીયો જોઈ લે. શિયાળાની ઋતુએ કેટલાક અધિકારીઓની આળસની પોલ ખોલી નાખી છે. હા, રાપર તાલુકામાં રાપર ખરીદી વેચાણ સંઘની બહાર ધરતીપુત્ર સવારે 5 વાગ્યાથી ઠંડીમાં ખાતર ખરીદવા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યો છે. પરંતુ ખેડૂત દીઠ માત્ર 3 બેગ યુરિયા ખાતર મળતા જગતના તાત પરેશાન થયા છે. રવિ પાકની સિઝનમાં આવી પરિસ્થિતિ ઊભી થતા જીરું, રાયડો, ઘઉં, ઈસબગુલ, વરિયાળી અને એરંડા જેવા પાકોને નુકસાન થઈ શકે છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે. તો આશા છે કે કોઈ અધિકારી કચ્છનો આ વિડીયો જોવે અને સમસ્યાનું નિરાકરણ લાવે.